આપણે જણા રમેશભાઈ ખાતર કેટલું વાપરવાનું આપણે આ જમીનની અંદર? 3 ડીએપી 2 યુરિયા અને 1 સલ્ફર. 1 સલ્ફર. તો તમે આ ઓટોમેટિક વાવણી છે તો એમાં કઈ રીતે અંદાજ હોય કે આટલું ખાતર જાય? એમાં આઈકને ચક્કર વાઈ જાય. ક્યાં ચક્કર બતાવો? આઈકન નંબર વાઈ જાય. હા બરાબર. જો છે આ નંબર 1 2 3 4 5 6 7 નંબર. આ એક હા 7 નંબર છે બરોબર. આપણે આમ કને આપણે 6 નંબર ઉપર રાખીશું. અત્યારે આપણે 6 નંબર ઉપર રાખીશું. હા 6 નંબર ઉપર રાખીશું. હા બરોબર. આ 6 નંબર પર ખાતર જશે. હા એટલું આગળ એ રીતનું સેટિંગ હશે? હા આગળ પણ એ રીતે. ઓકે હાલો આપણે બતાવી દઉં. તો રમેશભાઈને અંદાજ આવી ગયો કે આપણે આટલા ખેતરમાં આટલું ખાતર વાવવાનું છે તો આગળનું પણ ચક્કર આ રીતનું સેટિંગ કરી નાખ્યું બરોબર ને? તો આ નીચે દાંડું છે અને આપણે થોડુંક જોઈ લઈએ ફિટિંગ કરી નાખીએ બરોબર ને? જે આ સફેદ કલરનું છે એને થોડું ભરાઈ દઈએ કારણ કે નહીં હા બરોબર. તો રમેશભાઈ હવે આપણે ચલાવશું એટલે એક સરખું વાવેતર થશે બરોબર. તો હવે આપણે શું વાવવાની શું ગણતરી આ ખેતરમાં? રાયડું કયું આપણે પાયું? 45-46. તો હવે આપણે કરીએ ચાલુ? હા ચાલુ કરીશું. ચલો તો રમેશભાઈ હવે એકદમ એમને ખબર છે અંદાજે કે આટલું ટ્રેક્ટર ચલાવવાનું તો ચલાવો ધીરે ધીરે. હવે એમને સેટિંગ કરી લીધું છે વાવણીને. વાહ શું વાત છે. જો મિત્રો આ રીતે અમે રમેશભાઈ ખાતર વાવી રહ્યા છે મિત્રો. જો નજારો કંઈ અલગ જ છે આમાં. જો ઓટોમેટિક વાવણીથી ખાતર પહેરાવાનું ચાલુ છે. જો આ રીતે નીચે ચક્કર ચાલતું હોય આમાં મિત્રો માણસોની જરૂર પડતી જ નથી. જોઈ શકો છો તમે એકદમ કમ્પ્લીટ ક્લિયર. મિત્રો સમયનો બચાવ થાય, ખાતરનો પણ આપણે બચાવ થાય, વધારે વેસ્ટ ના જાય. તો રમેશભાઈ તમે કેટલી કલાકની અંદર આ વાવેતર કરી નાખશો? 2 કલાક થશે. 2 કલાક 30 મિનિટ જેવું. તો મિત્રો 2.5 કલાક જેવું થવાનું છે વાવેતર. જો મિત્રો એકદમ કમ્પ્લીટ જે પડી રહ્યું ખાતર તમે જોઈ શકો છો. જો ઊંચું કર્યું એટલે ચક્કર બંધ થઈ ગયા નીચેવાળા. આવું વાવણી ઊંચી થાય એટલે ચક્કર બંધ. વાહ શું વાત છે રમેશભાઈ. સરસ છે લ્યો. વાહ. તો હવે આ તમને અંદાજ આવી ગયો કે આટલું આપણે ચલાવવાનું ટ્રેક્ટર. કેટલું ચલાવો ટ્રેક્ટર તમે? 15ના રેસ. 15ના રેસ ઉપર ચલાવવાનું. વાહ ભાઈ વાહ. તો યાર આ તો ખેતીમાં હતા તો આમ તો કામ કરવાની ટેકનોલોજીથી જ મજા આવે ને. આપણે મજૂરની છે આમાં જરૂર ના પડે. આપણે ઓટોમેટિક વાવણી હોય. ઓટોમેટિક વાવણી. તો આપણા ગામમાં આવી વાવણી કેટલી હાલમાં? હાલ અત્યારે આ સિસ્ટમમાં એક જ છે. તો તમે આ જે સિસ્ટમ બનાવી એવો તમને અનુભવ ક્યાંથી મળ્યો? અમને એક મારો મિત્ર કલ્પેશભાઈ કરીને છે બરોબર. હા એમના દ્વારા એમનો કોન્ટેક્ટ થઈ ગયો? હા એમનો કોન્ટેક્ટ. એમને દુકાન છે એમને કેની દુકાન? વાવણીની. અને તમને કીધું કે રમેશભાઈ આવી એક વાવણી તમે બનાવરાવો. સારું રહેશે એમને? હા ના ના સરસ. જો તો આની અંદર જે ખાતર ભરાઈ જાય પાછળ એ ભરાતા નહીં હોય ને? જે બોયણા અંદર બંધ થઈ જાય એ ભરાતા નહીં હોય? બરોબર. હા જોઈ શકો બરોબર. ના રેડી બરોબર. તો મિત્રો જો આવા વિડીયો ગમ્યો હોય તો રમેશભાઈને વિડીયોને લાઈક કરી દીજો. અત્યારે બિલકુલ ખાતર વવાઈ રહ્યું છે. તો મિત્રો તમારા સપોર્ટથી જ અમે આગળ વધવાના છીએ. બિલકુલ અમારી ચેનલ નાની છે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. તો ચલો મિત્રો આવનારા નવા બ્લોગમાં અમે તમને મળીશું. રામ રામ સીતારામ. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે રાયડા વાવવાની તૈયારી ફૂલ ચાલી રહી છે. જે અમારે રમેશભાઈ ખેતી કરે છે, જે એમની ઓટોમેટિક વાવણી છે. તો એ વાવણીનું કઈ રીતનું સેટિંગ કરતા હોય છે તો આપણે એમને પૂછીએ કે તમે શું શું કરી રહ્યા છો. આ રમેશભાઈ છે અમારે. રમેશભાઈ આ શું કરો તમે? હા આપણે આ થેલી ભરો કારણ કે પાછળ બરોબર સમાર સારો લાગે. પાછળ સમારને વજન થાય એટલે માટીના ઠેફા હોય દબાઈ જાય. હા ખેતર કમ્પ્લીટ વાવણું સારું થાય, વાવેતર સારું થાય. તો રમેશભાઈ હવે આ થેલી તમે ઉપાડીને સમાજની પાછળના ભાગમાં મૂકી દઈશો એમ ને? બરોબર. તો મિત્રો આપણે થોડીક રમેશભાઈને હેલ્પ કરીએ. જો હવે આ અમારે રમેશભાઈ છે જેથી કરીને જો આ હમારને આને આપણે હમાર કહેતા હોઈએ તો થોડો હમાર લાંબો કરશે રમેશભાઈ અમારે. જુઓ તમે મિત્રો જેથી
કરીને રાયડાની વાવવાની પૂર્વ તૈયારી થઈ રહી છે. તો અત્યારે ખાતર વાવવાનું છે. તો રમેશભાઈ અમારે કામ કરી રહ્યા છે, કારણ કે જે એમનો અનુભવ છે ખેતીનો એ આપણને થોડોક જણાવશે. હા જરૂર જણાવો. બરોબર. હાલ તો આપણે પકડી રાખીએ બહાર. તો મિત્રો આ રીતે આપણે તેને માટીની ભરી છે અને આ રીતે આપણે પાણી બાંધવાનું. જેથી કરીને તમારે બરોબર લાગે. બરોબર. આવું સારું. વાવેતરમાં રાયડું રાયડું વાવવાનું એટલે વાવેતર એનું એકદમ સારું રહે. સારું. તો આપણે જે દર્શક મિત્રો હોય એમની ચેનલ જુએ હા જી. તો એને આ ખબર પડે કે રાયડાની વાવેતરમાં આવી આવી તૈયારી કરવાની. હા તૈયારી કરો. બરોબર. ચાલો હવે લગાવી દઈએ. બીજું વાગે નહીં. ધીરે ધીરે. જો મિત્રો આ રમેશભાઈ અમારે ને એટલા હાથે વાવેતર હવે વાવણી કરવાની. કારણ કે ઓટોમેટિક વાવણી. ઓટોમેટિક વાવણી છે. કારણ કે માણસોની અત્યારે બહુ ખેતીવાડીનું કામ ચાલુ એટલે માણસો મળતા નહીં, એટલે ઓટોમેટિક એમની વાવણી છે. વાવણી લાવવી પડે, કોઈ મજૂર આવતા નથી. બધી નથી આવતા. પછી સરખું વવાય ના વવાય કેવું વવાય. અને આ ઓટોમેટિક પણ ઓટોમેટિકથી એક ધારું વાવણું થાય. એક ધારું વાવણી છે. એક જ ધારું થાય વાવણું. તો લે રમેશભાઈ, આ જબરું કામ છે. હા એક જ ધારું વાવણું થાય. અને ખાતર ઉતરે કઈ રીતે તમે આમાં અને અમને તમે તમને બતાવજો. આગળ દેખાડીએ કેવી રીતે ઉતરે, શું હોય, બધી અમુક સિસ્ટમ શું હોય હા તમને આગળ જણાવીએ. બરોબર. તો મિત્રો આ રમેશભાઈ આપણે જણાવે કે ઓટોમેટિક વાવણી અત્યારે તો આમ તો ટેકનિકલ યુગ છે એટલે ઓટોમેટિક વાવણીનો પ્રચલિત તો થઈ ગયા છીએ, પણ આપણા વિસ્તારમાં ઓટોમેટિક વાવણી કેટલી થાય? ખૂબ ઓછી પ્રમાણમાં. આ સિસ્ટમમાં તો અમારા ગામમાં એક જ છે. આ વાવણી આપણા ગામમાં એક જ. હા એક જ. તો મિત્રો તમે જોઈ રહ્યા હો કે આ સિસ્ટમની અંદર આપણે